કેમ છો જીતુભાઈ? બસ મજામાં. મજામાં. તમે રિયલટેકના અત્યારે કેટલા મશીન વાપરો છો? હું રિયલટેકના 11 મશીન વાપરું. બરાબર. અને તમારો મેન પ્રોડક્શન લાઈન કઈ છે? સબમર્સિબલ સ્પેર એસએસના. એસએસના સ્પેર. એમાં શું શું આવે છે? પાર્ટ્સના નામ આપી શકો? સ્લીવ કહેવાય એસએસની. એસએસની કપલ કહીએ, સ્લીવ કહેવાય, કપલો કહેવાય ડબલ હોલના એવું. બરાબર છે. તમે જ્યારે એપ્રોક્સલી કેટલા ટાઈમ પહેલા મશીન લીધું હતું રિયલટેકનું? રિયલટેકનું મશીન મેં 2013માં લીધું હતું એક પહેલું મશીન. બરાબર. પછી બીજું 2-3 મહિના પછી બીજું લીધું. પછી 2014માં 3મી નોંધાયો. એમ કરતાં અત્યારે 11 મશીન છે મારે. તમારી પાસે એ ટાઈમે ટેકનિકલ નોલેજ કંઈ હતું તમારી પાસે જ્યારે પેલું? ના નહોતું. તમને ટેકનિકલ બધા સોલ્યુશન કોણે પ્રોવાઈડ કર્યા? મને રિયલટેકની. રિયલટેકે પ્રોગ્રામિંગ સપોર્ટ પણ રિયલટેકની. આજે પણ તમારી પાસે કોઈ ટેકનિકલ માણસ છે એવો? આ લાઈનમાં શું માણસો બદલાતા રહે એટલે જે પ્રોપર શીખે ના તો રિયલટેકવાળા મદદ કરે. બરાબર. મતલબ પ્રોપર પ્રોગ્રામર તમારી પાસે આજે કોઈ નથી? નથી. એડિટિંગ કરી શકે નવા પ્રોગ્રામ માટે કોણ સપોર્ટ કરે છે તમને? રિયલટેકવાળા. રિયલટેક સપોર્ટ કરે છે. ઓકે. અને સર્વિસ બાબતે રિયલટેકનું સપોર્ટ કેવો છે? એમનું સર્વિસ બાબતે કામ સારું એમ. ટાઈમસર સર્વિસ થઈ જાય. અધર કઈ એવી સર્વિસ છે જે બીજી કંપનીઓ નથી આપતી પણ રિયલટેક પ્રોવાઈડ કરે છે? ગમે તે પ્રોબ્લેમ હોય, પ્રોગ્રામર હોય, કોઈ આપણે ગમે તે ટૂલિંગનું નોલેજ છે તમને? ના, ટૂલિંગનું નથી. તો એ કોણ તમને આપે છે? એ રિયલટેક આપે છે. રિયલટેક આપે છે. બરાબર છે. અને સર્વિસમાં કઈ પણ પ્રોબ્લેમ હોય તો ક્યારે એવું બન્યું કે રિયલટેકનો માણસ ના આવ્યો હોય? ના, એવું કદી નહીં બન્યું. બરાબર છે. બીજું કે તમારો ટર્નઓવરથી લઈને ટોટલી બેનિફિટ ગણવા જાઓ તો રિયલટેકથી તમને શું બેનિફિટ મળ્યા? તમે તમારો એક્સપિરિયન્સ કહી શકશો? એક તો પ્રોડક્શનમાં ફાસ્ટ પ્રોડક્શન મળવા મળ્યું. બરાબર. માલ ટાઈમસર પાર્ટીઓને આપવા મળ્યું. મારું કામય વધ્યું. બરાબર. ઘણો ફાયદો થયો મને. બરાબર. તમારા ગ્રુપ સર્કલમાં કદાચ કોઈ પણને સીએનસી લેવાનું હોય તો તમે રિયલટેકનું મશીન સજેસ્ટ કરશો કે નહીં? કરીશું કે રિયલટેકનું મશીન પ્રાઇસમાં બી સસ્તું પડે છે, પ્રોડક્શનમાં બી સારું રહે છે. બીજા મશીન કરતાં પ્રોડક્શનમાં સારું રહે. એવું છે. અને બીજાના મશીનમાં અને અમારા સાયકલ ટાઈમમાં રિયલટેકના સાયકલ ટાઈમમાં કંઈ ફરક હોય છે? સેકન્ડમાં ફરક પડે છે. સાયકલ ટાઈમમાં ફરક પડે છે. એપ્રોક્સલી કેટલું એ તમે કહી શકશો? નાની આઈટમ હોય તો 5-10 સેકન્ડનો, મોટી આઈટમ હોય તો 30-40 સેકન્ડનો. 15 થી 20% જેટલો બેનિફિટ તમે કહી શકશો. બરાબર. પછી ટૂલ લાઈફ ફિનિશિંગ એ બીજા મશીનમાં અમારા મશીનમાં ટૂલ લાઈફ એ સારી મળે, ફિનિશિંગમાં મળે છે. રિયલટેક વિશે તમારા બે શબ્દ શું કહેવા માંગશો? ખરેખર રિયલટેકનું મશીન નાનું સારું બનાવ્યું છે, સસ્તું સારું, પ્રાઇસમાં બી આપણને પોસાય એવું છે, સારું છે. આ જ સજેસ્ટ કરીશું આપણે. થેન્ક યુ સો મચ જીતુભાઈ.